નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપણે ગયા વિડીયોમાં મોડલ ઓક્ઝિલરી જોઈ ગયા છીએ અને એમાં આપણે શરૂઆત કરી હતી કેનથી. કેન સહાયકારક ક્રિયાપદ વિશે આપણે ભણ્યા હતા અને હવે આગળ વધીએ. આજ રોજ આપણે બીજું સહાયકારક ક્રિયાપદ એટલે કે બીજું મોડલ ઓક્ઝિલરી મે વિશે ભણવાના છે. મે એ મૂળ ક્રિયાપદ છે અને મેનું ભૂતકાળ માઇટ થાય. તો મે અને માઇટ લગભગ એકબીજાના સમાન તરીકે વપરાય છે, તો એને અહીં આગળ વાત કરીશું. તો મે અને માઇટ મિત્રો ક્યારે વપરાય? તો અહીંયા મેં લખ્યું છે જો કે શક્યતા કે અનુમાન માટે મે વપરાય છે. કોઈ શક્યતા બતાવી હોય, કોઈ અનુમાન બતાવવું હોય, એવી પરિસ્થિતિની વાત કરવી હોય તો આપણે મે સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ. અને બીજું કે કરતાં પછી આપણે મે વાપર્યા પછી મૂળ ક્રિયાપદ પણ વાપરીએ છીએ. તો એ ગ્રામરનો પણ આપણે એ વાતોનો પણ આપણે ધ્યાન રાખીશું મિત્રો. બીજું કે શક્યતા કે અનુમાનની સાથે સાથે મેનો ઉપયોગ રજા માગવા કે આપવા માટે પણ વપરાય છે. જેમ આપણે કેનનો ઉપયોગ રજા માગવા કે રજા આપવા માટે કરતા હતા, એ જ રીતે રજા માગવા કે આપવા માટે મેનો ઉપયોગ પણ થાય છે મિત્રો. તો અહીંયા 2-3 ઉદાહરણ છે, આપણે જોઈ લઈએ. પહેલું છે મિત્રો, ધેર મે બી રેન ટુડે. આ એક અનુમાન છે. આપણે પરિસ્થિતિ જોઈએ કે ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં કાળા વાદળો છે. તો આપણે અનુમાન બાંધ્યું કે ધેર માઇટ બી રેન ટુડે અથવા તો ધેર મે બી રેન ટુડે. તો મે કે માઇટ આપણે વાપરીને આ અનુમાનવાળું વાક્ય લખી શકીએ. મેનો અર્થ કદાચ થાય, એટલે કદાચ કાળા વાદળો દેખાય છે. ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય એટલે અનુમાન બાંધ્યું કે ધેર મે બી રેન ટુડે, કદાચ આજે વરસાદ પડે. ધેર માઇટ બી રેન ટુડે એવું પણ લખી શકીએ મિત્રો. બીજું ઉદાહરણ છે, શી મે સિંગ અ હિન્દી સોંગ ટુડે. આમ તો એ ગુજરાતી ગીત ગાય છે, પણ શી મે સિંગ અ હિન્દી સોંગ ટુડે, આજે કદાચ હિન્દી સોંગ પણ ગાય એવી શક્યતા છે. તો પહેલું વાક્ય અનુમાનનું હતું, ધેર માઇટ બી રેન ટુડે, અને બીજું છે શક્યતા. અને ત્રીજું છે મિત્રો, રજા માંગી છે. જો એ તો તમારા માટે બહુ જનરલ વાક્ય છે. તમે સ્કૂલે આવો ત્યારે લગભગ ઘણી વખત આ વાક્યનો તમે પ્રયોગ કરતા હોય છો. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ, બરાબર. તો એ રજા માગવા માટે તમે આ ઉપયોગ કરો છો. તો રજા જ્યારે માગવી હોય ત્યારે મે આઈ કરીને આપણે લખીએ છીએ, મે આઈ કમ ઇન સર, મે આઈ ગો આઉટ સર, મે આઈ યુઝ યોર બુક સર. તો આ મે એ રજા માગવા માટે ઉલટ પ્રશ્ન તરીકે આપણે વાપરીએ છીએ. મે આઈ કમ ઇન સર ઉલટ પ્રશ્ન છે, એટલે મેં આગળ લીધું કરતાં પાછળ જતો રહે. સાદા વાક્યમાં આઈ પછી મેં લખાય, ઉલટ પ્રશ્નમાં મેં આગળ લીધો, આઈ પાછળ લીધું, એટલે આ રજા માગી. પણ હવે મારે રજા આપવી હોય, તમે ટીચરની રજા માગી, મે આઈ કમ ઇન સર, તો ટીચર શું કહેશે? યસ યુ મે, હા તમે આવી શકો છો, એટલે ટીચરે તમને રજા આપી. તો આ મેનો ઉપયોગ થયો. તો મિત્રો હવે એની આપણા વર્કબુકમાં થોડી એક્સરસાઇઝ જોઈ લઈએ મિત્રો. અહીંયા 3 એક્સરસાઇઝ છે, એમાં 7મી એક્સરસાઇઝ જોઈએ. શું લખ્યું છે મિત્રો સૂચનામાં કે યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. તમારો મિત્ર તમારા પ્લાન વિશે જાણવા માગે છે. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. તમારી પાસે વિચારો તો છે, બધો પ્લાન તો છે, પણ શ્યોર નથી કે આ હું કરવાનું છું કે નહીં. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. એટલે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને તમે આઈ મેથી શરૂ કરીને એ તમે જે શ્યોર નથી, શક્યતા છે, તો એવા વાક્યો બનાવવાના છે મિત્રો. એક ઉદાહરણ આપ્યું છે તમને, જો કે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડે. રજાઓ માટે તમે ક્યાં જવાના છો? તો કૌંસમાં લખ્યું છે ગો ટુ સિમલા, એટલે સિમલા જવાનું છે. એટલે શું લખ્યું છે? આઈ એમ નોટ શ્યોર, હું શ્યોર નથી, બટ આઈ મે ગો ટુ સિમલા, કદાચ હું સિમલા જાઉં. એટલે આઈ મે ગો ટુ સિમલાનો મતલબ હું કદાચ સિમલા જવાનો પ્લાન કરી શકું એમ. બીજું ઉદાહરણ છે બી, તો હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર. તમે ત્યાં કેવી રીતે જશો? બસ દ્વારા કે કાર દ્વારા? બસમાં જવાના કે કારમાં જવાના? તો શું અહીં શ્યોર નથી, શ્યોર ના એટલે શક્યતા થાય, એટલે શું લખ્યું? આઈ મે ગો બાય કાર, હું કદાચ કાર દ્વારા જાઉં. હવે આ ઉદાહરણ છે, તો હવે આપણે એને આ જ રીતે આગળના વાક્યો બનાવવાના છે મિત્રો. ઉદાહરણ પ્રમાણે જોઈને આપણે બનાવીશું. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ. વીકેન્ડ એટલે શનિ રવિ, સેટરડે સન્ડે, તો એને વીકેન્ડ કહેવાય. તો મિત્રો વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, વીકેન્ડમાં તમે શું કરવાનું છો? એટલે શું લખ્યું છે જો વોચ અ મૂવી કૌંસમાં છે. એટલે આપણે હવે શું કરવાનું?
આઈ અને મે લખી દેવાનું અને વોચ અ મૂવી લખી દેવાનું એટલે આપણું વાક્ય પૂરું થઈ જાય મિત્રો. જો તો આઈ મે વોચ અ મૂવી, આ વીકેન્ડમાં હું કદાચ પિક્ચર જોઉં, મૂવી જોઉં. બીજું ઉદાહરણ છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, તમે સ્કૂલે કેવી રીતે જાઓ છો? તો ઓન ફૂટ, તો આઈ મે ગો ઓન ફૂટ, હું કદાચ ચાલીને જઉં. એટલે આ બધી શક્યતાઓ છે મિત્રો. ત્રીજું ઉદાહરણ જો વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ, આજે તમે શું લઈ રહ્યા છો? આજે તમે રાત્રે ડિનરમાં શું લઈ રહ્યા છો? એવું વાક્ય છે, પ્રશ્ન પૂછો છો. એટલે જવાબમાં એવું છે કે કદાચ રાઈસ એન્ડ દાલ, એટલે દાળ ભાત ખાઉં. તો એવું લખ્યું છે આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ ટુ નાઇટ, આજે કદાચ હું દાળ ભાત ખાઉં. વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, તમે ગાર્મેન્ટ શોપમાંથી શું ખરીદી રહ્યા છો? એટલે શક્યતા જો જીન્સ એન્ડ ટી શર્ટ, તો આપણે કેવી રીતે બનાવીશું કે આઈ મે બાય, કારણ કે બાય શબ્દ અંદર બાઇંગ છે તો એનું આપણે મૂળ ક્રિયાપદ કરીશું, કારણ કે સહાયકારક પછી આપણે આઈએનજી વાળું ક્રિયાપદ લેતા નથી પણ મૂળ ક્રિયાપદ લઈએ છીએ. એટલે શું લખ્યું આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ ફ્રોમ ધ શોપ, હું દુકાનમાંથી કદાચ જીન્સ અને ટી શર્ટ ખરીદું. એટલે એ શક્યતા રહેલી છે. અને પાંચમું ઉદાહરણ છે વેન આર યુ ગોઈંગ ફોર મૂવી, પિક્ચર જોવા ક્યારે જવાના છો? તો નેક્સ્ટ ફ્રાઈડે, એટલે આઈ મે ગો નેક્સ્ટ વીક અથવા તો નેક્સ્ટ ફ્રાઈડે. તો આ રીતે મિત્રો એ વાક્ય આપણે બનાવી શકીએ. બીજી એક એક્સરસાઇઝ છે, ઉદાહરણ પ્રમાણે મેનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. તો વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ, આજે સાંજે તમે શું કરી રહ્યા છો? તો વોચિંગ ટીવી, તો શું લખ્યું છે આઈ મે વોચ ટીવી. અહીંયા વોચિંગ ખોટું છે મિત્રો, મે પછી વોચ આવે, આઈ મે વોચ ટીવી, કે હું કદાચ ટીવી જોઉં. એ રીતે આપણે ઉદાહરણ બનાવવાનું છે, વોચિંગ નથી લખવાનું મિત્રો, અહીંયા ભૂલ છે એટલે આપણે સુધારી દઈશું. આ જે મેં આગળ કરી છે ત્યાં વોચિંગના બદલે આપણે વોચ લખી દઈશું મિત્રો. હવે પહેલું ઉદાહરણ જોઈએ, પહેલું વાક્ય જોઈએ તો વેર આર યુ ગોઈંગ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે તમે ક્યાં જાઓ છો? તો ફોર શોપિંગ અથવા પ્લે ચેસ, બેમાંથી એક, શ્યોર નથી. એ શું લખ્યું આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો ફોર શોપિંગ ઓર આઈ મે પ્લે ચેસ વિથ માય બ્રધર. એટલે શ્યોર નથી, હું કદાચ ખરીદી કરવા જાઉં અથવા તો મારા ભાઈ જોડે હું ચેસ પણ રમું, એ શક્યતા છે. પ્લાન ચોક્કસ નથી એમ. ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ મિત્રો, વેન વિલ યુ બાય યોર ન્યૂ કાર, તમે તમારી નવી ગાડી ક્યારે ખરીદી રહ્યા છો? તો નેક્સ્ટ મંથ, આઈ મે બાય ઇટ નેક્સ્ટ મંથ, હું કદાચ આવતા મહિને ખરીદું. ત્રીજું ઉદાહરણ જુઓ, વોટ આર યુ ગિવિંગ હિના ફોર ધ બર્થડે પ્રેઝન્ટ, હિનાને તમે બર્થડે પ્રેઝન્ટમાં શું આપી રહ્યા છો? તો બાર્બી ડોલ લખ્યું છે. એટલે આઈ ડુ નોટ થિંક, મેં વિચાર્યું નથી, બટ આઈ મે ગીવ હર અ બાર્બી ડોલ, પણ હું કદાચ એને બાર્બી ડોલ આપું, એવી શક્યતા છે. ચોથું જુઓ મિત્રો, હાઉ મેની ડ્રેસીસ આર યુ બાઇંગ, તમે કેટલા ડ્રેસ ખરીદી રહ્યા છો? તો શું લખ્યું છે? કૌંસમાં લખ્યું છે 5 ડ્રેસીસ, તો આઈ મે બાય 5 ડ્રેસીસ, હું કદાચ 5 ડ્રેસ ખરીદી શકું. તો આ થયો મિત્રો આપણે મેનો ઉપયોગ. ત્યાર પછી હવે માઇટનો ઉપયોગ છે. જો શું લખ્યું છે, ઉદાહરણ પ્રમાણે માઇટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ આપ્યું છે સ્મિથ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી એન્ડ આઈ વોન્ટ ટુ ગો ફોર શોપિંગ. આકાશ વાદળછાયું છે અને મારે ખરીદી કરવા જવું છે. એટલે ત્રુપલ શું કહે છે કે હુ નોઝ ઇટ માઇટ રેન ટુડે, કોણ જાણે આજે કદાચ વરસાદ પડે, કે ક્લાઉડી વાતાવરણ છે, વાદળછાયું એટલે વરસાદ પડવાની શક્યતા રહે. એટલે શક્યતા અને અનુમાન માટે આપણે મે અથવા માઇટ વાપરીએ છીએ મિત્રો. હવે ઉદાહરણ પ્રમાણે વાક્યો જોઈ લઈએ મિત્રો. નિહાલી અને પ્રીતિ વાત કરી, શું કહે છે? નિહાલી સેઝ આઈ ફોરગોટ માય નોટબુક એટ હોમ, હું તો મારી નોટબુક ઘરે ભૂલી ગઈ. એટલે પ્રીતિ શું કહે છે? અવર ટીચર માઇટ પનિશ યુ, એટલે કદાચ ટીચર તને શિક્ષા કરે, માઇટ પનિશ યુ. બીજું ઉદાહરણ છે સરિતા અને વિભા. સરિતા સેઝ આઈ હેવ ઓનલી 5000 રૂપીઝ, મારી પાસે 500 જ રૂપિયા છે. એટલે વિભા સેઝ યુ મે બાય ઓનલી 2 સાડીઝ, તો કદાચ 2 જ સાડી ખરીદી શકું. ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો, કેતકી અને કવિતા. શું કહે છે? કેતકી સેઝ વી આર ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન, અમે આજે ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. એટલે કવિતા શું કહે છે? યોર ટીમ માઇટ વિન ધ કોમ્પિટિશન, તમારી ટીમ કદાચ એ આજે જીતી જાય, ભાગ લેવાનો છો એટલે કદાચ જીતી જાય, તો એ શક્યતા છે. ચોથું છે શાંતિબેન અને કાંતાબેન. શું લખ્યું છે? આઈ એમ લેટ ટુ રીચ ધ માર્કેટ, હું આજે માર્કેટ લેટ છું, માર્કેટ બજાર જવામાં લેટ છું. એટલે કાંતાબેન શું કહે છે? કાંતાબેન સેઝ વી માઇટ નોટ રીચ એટ 11 AM,
એટલે આજે આપણે 11 વાગ્યે પહોંચી નહીં શકીએ. બરાબર, માઇટ નોટ રીચ એટલે કદાચ પહોંચી શકીશું નહીં. અને છેલ્લું ઉદાહરણ છે મિત્રો રૂમાલી અને શિવાંગી. વોટ ઇઝ રોનક ડુઈંગ નાવ? રોનક શું કરી રહ્યો છે અત્યારે? તો હી માઇટ રીડ ન્યૂઝપેપર નાવ. એ કદાચ અત્યારે પેપર વાંચી રહ્યો છે, ન્યૂઝપેપર વાંચી રહ્યો છે, છાપું વાંચી રહ્યો છે. તો મિત્રો આ રીતે આપણે માઇટનો ઉપયોગ કરી અને શક્યતા કે અનુમાન દર્શાવી શકીએ. તો મિત્રો આઈ હોપ, આશા રાખું કે તમને આ બીજું સહાયકારક ક્રિયાપદ મી અને માઇટનો ખ્યાલ આવી ગયો છે મિત્રો. અને તમને આના પિક તમને મોકલાવી દઈશ ગ્રુપમાં. તમે તમારી વર્કબુકમાં એ બધું લખી દેજો. આભાર મિત્રો.